વડગાંવ શહેરના આશાબાગ વિસ્તારમાં એક વૃદ્ધાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર છૂટવીને ફરાર થયો હતો, જેને નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે વેરાવળથી ભેંસત ખાડા રોડ પરથી પકડી પાડ્યો હતો। નવસારીના કબીલપોરમાં રહેતો દિલીપ રાવલ છેલ્લા થોડા દિવસોથી બેરોજગાર હતો અને તેના માથે દેવું પણ થયું હતું, જેથી ટૂંકા રસ્તે રૂપિયા કમાવવા દિલીપ અવળે રસ્તે ચડી ગયો અને ગત 4 ફેબ્રુઆરી 2026ના રોજ શહેરના આશાબાગ વિસ્તારમાં બાઇક ઉપરથી પસાર થતો હતો, ત્યારે આશાબાગમાંથી પસાર થતી વેળાએ સામેથી આવતા 74 વર્ષીય અનસુયાબેન નાયકના પાસે પહોંચી તેમના ગળામાં પહેરેલ સોનાનું મંગળસૂત્ર છૂટવી ઘટના સ્થળેથી ઝડપથી ફરાર થઈ ગયો હતો। આ ઘટનામાં મંગળસૂત્રનું પેન્ડન્ટ નીચે પડી ગયું હતું, જે અનસુયાબેનને મળ્યું હતું। આ સમગ્ર મુદ્દે અનસુયાબેને નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં ટાઉન પોલીસ સાથે નવસારી એલસીબી પોલીસ પણ તપાસમાં જોતરાઈ હતી। એલસીબી પોલીસે ઘટના સ્થળેથી સીસીટીવી ફૂટેજ મેળવી તેના એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપી ચેઇન સ્નેચર દિલીપનું પગેરું શોધી કાઢ્યું। આ દરમિયાન નવસારીના વેરાવળથી ભેંસત ખાડા તરફ જવાનો હોવાથી માહિતી મળતા પોલીસે નાકાબંધી કરી દિલીપ રાવલને દબોચી લીધો। પોલીસે દિલીપની કકડાઈથી પૂછપરછ કરતા ગત 4 ફેબ્રુઆરીના રોજ વૃદ્ધાના ગળામાંથી મંગળસૂત્ર ઝૂંટવ્યું હોવાની કબૂલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ અર્થે નવસારી ટાઉન પોલીસને સોંપ્યો હતો। તારીખ 4/2/2026ના કલાક સાંજના સમયે 6:30 વાગ્યે જે ફરિયાદી છે અનસુયાબેન વાઇફ ઓફ દિલીપકુમાર દશરથજી નાયક, ઉંમર વર્ષ 74, તેઓ આશાબાગ દુર્ગા એપાર્ટમેન્ટ પાસેથી ચાલીને જતા હતા। એ દરમિયાન ત્યાંથી એક અજાણ્યો ઈસમ 30 થી 35 વર્ષનો યુવાન એક મોટરસાઇકલ પર આવીને આ જતા હતા ફરિયાદીબેન તેમના ગળામાંથી એક સોનાની ચેન ઝૂંટવીને ભાગી ગયેલ હતો, જે બાબતે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ હતો। આવા અગાઉ પણ ચેન સ્નેચિંગના ગુનાઓ બનેલ હોય, જેને ડિટેક્ટ કરવા સારું મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના એલસીબી પીઆઈસી વિજય જાડેજાએ પોતાની અલગ અલગ ટીમો બનાવેલ, જેમાં સીસીટીવી અને હ્યુમન સોર્સથી એમને ખબર પડેલ કે જે આ વાહન વપરાયેલું છે ચોરીમાં અને જે ઈસમ છે એ વેરાવળથી ભેંસાત ખાડા તરફ જઈ રહેલ છે, જે બાતમીના આધારે તેમણે જે ઈસમ છે એમને પકડી પાડેલ, જેની પૂછપરછ કરતા એણે પોતાનું નામ દિલીપભાઈ સન ઓફ સાંકળાજી હંસાજી રાવલ, રહે કબીરપુર નવસારી અને મૂળ રહે આજોદર રાણીવાડા જિલ્લો ઝાલોર રાજસ્થાનના હોવાનું જણાવેલ હતું। તેણે આ ગુનાની કબૂલાત કરેલ હતી અને તેણે જણાવેલ કે તે હાલ બેરોજગાર હોય અને એના માથે દેવું થઈ ગયેલું હતું, જે માટે એણે આ ચેન સ્નેચિંગનો ગુનો આચરેલ હતો। તેની પાસેથી સોનાની દાડકી લગડી, કિંમત રૂપિયા 1,28,000, મોબાઈલ ફોન અને જે આ ગુનામાં વપરાયેલ હોન્ડા સાઇન મોટરસાઇકલ કબજે કરવામાં આવેલ છે। આમ કુલ કિંમત રૂપિયા 1,68,000 રૂપિયાનો મુદ્દામાલ પૂરેપૂરો રિકવર કરવામાં આવેલ છે, જેની આગળની તપાસ શ્રી M.A. ચૌહાણ પોલીસ સ્ટેશન પોસઈ ગોલવાડ નાઓ હાલ કરી રહેલ છે।